ને એ આ જો એક પડી ગયો તો એક પડી ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી. અને આજના અમારા નવા બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. તો મેં જો અત્યારે બપોરા કરી ને પાણી આવ્યું છે તો રાહુલ લઈ નાવા ગયા છે ને અહીંયા જો મમ્મી હવે ઘઉં વાવ લેશે. આ ચણાની દાળ છે, શેણા ભરડા ને મમ્મી. ને જો અહીંયા ઘઉં કેમ વાવ લેશે, પવન આવે ત્યારે બધી ફોતરી ઉડી જાય કા મમ્મી. વાહ, તમે ઝાડવા હોય ને પાવા મીડ્યા, ઝાડવા હોય ને પાવા મીડ્યા. વાહ સારું. આ બધા ઝાડવા તમે પાયા તો કેટલા ઝાડવા પાઈ દીધા છો. વાગે નહીં, ધ્યાન રાખજો. આવું છે સીતાફળી છે, આવું સીતાફળી છે કે કોક જ ફળ આવ્યો ક્યારે નથી. સીતાફળી છે, તમને ન ખબર પડે, મને ખબર પડે સીતાફળી છે કે આંબો છે એમ. મારું કામ કેવું છે? સારું છે કે મસ્ત છે. આવું એક કામે બે કામ નવાઈ જાય ને ઝાડવા કોઈ. હા, તમને મેં અહીંયા ના મોકલા હતા. શું નાવ બીજું હું ઝાડવા કેટલા બધા પાઈ દીધા ને. પવન છે ને એટલે. પણ આ ગરમીમાં તો ટાઢું પાણી જ મજા આવે, સારું ન લાગે. તમે મને પલાળી દેહો લે 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 નહીં, મારે ક્યાંય નથી જવું. આ હું દાડમડી તો દાડમડી છે, દાડમડી છે. મને શું ખબર વી ગયું છે. અહીંથી લાય આટી પડી અહીંથી. પૂનમ બેન તો કામે લગાડી દીધા છે રાહુલે. ઝાડવા પાતા પાતા પોતે ના મળ્યા. પૂનમ બેન તમને ધંધે લગાડી દીધા ને એ પૂનમ બેન? તો પછી એના કોણ કામ કરે? આમ કઈ નાવાનું હોય રાહુલ? હા, ધોળા થઈ ધોળા થઈ છે. કેટલું કહી ને મોઢું ધોવે એમ કહું, ધોળો થઈ જાવ ફટોફટ. તો એટલે તો મોઢે શું કામ હાબુ દીધો તમે? મોઢે હાબુ જ ન દેવાય ને. મોઢે નો દેવાનો હોય. 10 રૂપિયા પૂનમ બેન. તો ફેમિલી નાઈને વીએ વસું ને ત્યારે વાગી જશે 3:30 ને જવાનું છે અત્યારમાં વાડીએ, કેમ કે ગુંદા પાડવાના છે, કેમ કે જવાનું છે મારા હાહરિયામાં નાના મમ્મીના ઘરે. હે આ તો થોડુંક તાણી તો બોલ કે અવાજ આવે હું કેટલું દે અને જો ઘઉંમાં કરે છે અત્યારે ને જવું છે વાડીએ. હાલ તો પછી વાડીએ જવું છે બસ. તો એ હારી કરી નાખ. તો ફેમિલી વાડીએ આવી ગયા છીએ ને ગુંદો જોવો અમે છે ને ગુંદા પડવા જવાનું છે. ગુંદા તો બે છે પણ ત્યાં રહેવા નથી દીધા, બધા પાડી લઈ જશે. અહીંયા થોડા બધા છે તો પાડવા આવ્યા છે. તો ફેમિલી ગુંદી આવી જશે. જો ગુંદામાં બહુ લાગતા નથી, ઉપર બહુ જાગા છે. જો એમ તો છે બહુ ઉપર ચડવું લાગે ત્યાં છે, મેં નહીં આવે ઉપર ચડી જાવ. તો ફેમિલી રાહુલ ગુંદા ઉપર ચડે છે. કેટલો પવન છે ગારા, પવન બહુ છે ને, કેટલો પવન છે. ગુંદા કેટલા ઉપર છે, નીચે કઈ છે નહીં. પડતા નહીં હોય, ધ્યાન રાખજો પાછા. હા, ધ્યાન રાખજો ને હરખેથી. પવન પાછો છે ને એટલે બીક લાગે, બહુ પવન છે પાછો. એમાં ગુંદો કટકડો હોય ને એટલે તો ઈ સડાઈ. હા, પાડે રાખો. એમ એક થોડી લૂમ અંબાઈ તો ઈ સડા છે. મોટી લાવ્યા છે પણ ગુંદા કાંઈ એટલા બધા છે નહીં. ગુંદો નાનો છે પણ છે.
ગુંદાની રૂમ કેવી સારી છે ફેમિલી ઉપર સુધી આવી ગયો છું તો કેટલો ઊંચો ચડી ગયો છું હેઠે બીક લાગે છે વતાઈ દે અહીંયા ગુંદા છે બધે બહુ ગુંદા આવેલા છે એટલામાં લાખ ગઢ ગુંદા છે આપણે લઈ લઈને ફાડી જ નાખું બધું હા જો એ કેવી નિરાય તે હેઠે ઊભી તો મોજમાં જોવે છે બધું હા દાંત કાઢે ઊભી અહીંયા અમારો જીવ જાય છે હા તારે જ ન પડે પણ મારે પડવા ને હા તો ફેમિલી વિડીયો બના રહીજો થોડા ગુંદાઈ પાડી નાખો હવે દઉં છું જોઈએ હેઠા ન પડે એને કે ફૂટી જાય જો મૂકું છું એ હા જો એક પડી ગયો તો એક પડી ગયો એકાશ ભેગા પણ તને આવડતું નથી કેસ કરતા એવડો મોટો ઓલો રાખેલો છે તોય નથી આવતા બોલ તારી પાસે હા હા પવન ના કઈ ઉડી ઉભી રે થોડાક લઈ લેવા દે પછી આવવા દઉં ને કંઈક આડા હતાઈ રહી છે તો લે આડું હતાઈ જશો તું જો આવવા દઉં હવે ન પડે થોડીક આમ રે ખાનામાંથી આમ થોડીક ઓલી બાજુ રે ઓલી બાજુ વાહ હા હું પીડ્યો હોય તો કેસ કરી લે કે થોડીક ઓલી બાજુ હલો ભાઈ જા ગુંદા આંબાઈ જશે જો આ ઠેલી દેખાડ થોડી ક્યાં ગઈ ઠેલી હા આખી ઠેલી ભરાઈ ગઈ છે ગુંદાની ને હવે જાય ઘર બાજુ કેમ એ મોડું થઈ જાય કેમ કે હા એમાં જવું થઈ છે એટલે નહીં મમ્મી ના ઘરે જવું છે મારે હરક તો હરક તો હોય જ ને મમ્મી ને ઘરે જવાનું કોને હરક હાલ હાલ તો નજારો જોવો દે પેલા હા ખાલી ખેતર પડ્યા છે કાઈ નથી અહીંયા તો થોડું હોય અહીંયા હવે ચોમાસામાં વાવશે તાશું કાંઈ નહીં થાય ચોમાસામાં કેટલું મસ્ત લીલું સમજો આમ જો આપણી ડુંગળી તો આપણે ડુંગળી હવે બસ થોડા જ હોય 15 દિવસ ને બસ 15 દિવસ પછી નીકળી જાય આપણે નેદ વાવશું નેદ હું વાટ વાવશું કે હા આવવાનું તો હોય ને હું કાઈ નહીં આવી આપણે એ ધંધો કરવાનો છે હું કાઈ નહીં આવી તું દોડતી નહીં થાય જોઈએ હું નહીં આવી તારે ભાત લઈને આવવાનું ખેતર કેવી વાત કરો ભાત લઈને ની કાઈ નહીં ઘરે ખાવું હોય ઘરે આવી જવાનું હાલો મેડલ થાની મને ડુંગળી થાય ને ત્યારે ખબર પડશે હવે હાલમાં થોડું છે ફેમિલી કરવાનું નીકળી તો ફેમિલી ઘરે આવી જશે ને જોવા ગુંદા ઠેલવા છે ને બીજા ઠેલામાં ભરે છે કેમ કે ઠેલી બહુ સારી નહોતી ફાટી રહી હતી ઘરે સુધી માંડવાની પકડી ગુંદા વેસું તું લેવા હોય તો વેસો હોય એટલે ને કરે આમ બેઠી હોય ને તો લે એવું નહીં કે હું તો ખાલી મજાક કરતી હતી મજાક નહીં રેડી છે બા લાગે ને વેસો હોય એવું ગુંદા તમારા છોકરાને કહો તો કેવું કે મને ઓકે એ કે વેસો વાળી લાગે એમ લાગુ કઈ મારો છોકરો માં કે તમારો છોકરો જ કે આમ તો પૂનમ બેન કેટલું કામ કરે બિચારા એ તો કરે ને તું રાડ ફોડી છો હુંય કામ કરું જ છું કરું છું પણ એકલા ફટાફટ હાલ પછી મોડું થઈ જાય કરું તો ખરી 6 વાગવા આવી ગયા ખેતર પાછા સારું બેઠા રાખ ને એમાં મોડું થઈ ગયું તો ફેમિલી હવે ગુંદા ભરાઈ જાય એટલે નીકળવાનું છે ડાયરેક્ટ હાહરિયામાં ને આપણે અહીંયા બ્લોગ આપણો એન્ડ આપી દઈએ છીએ ને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી